માં, હું જાઉં છું. શ્રેયા, રાત્રે કરશન કાકાના ત્યાં રામાપીરનો પાઠ છે, એટલે મારે આવવામાં થોડું મોડું થશે. હા ભલે. જો હબર મોડું થાય ને તો એનો વાંધો નહીં, પણ પાછો ખાલી હાથ ના આવતો. અને એ કરસનિયાને કહેજે કે હું અંબા ડોશીનો છોકરો છું, તે તને 100 રૂપિયા વધારે આપો. જ્યારે જો ત્યારે રોમોધણી કરતો હોય છે ને. હા ભલે માં. ભલે નહીં, હબર તું પ્રસાદ લેતો આવજે, હા? નહીં તો ઘરમાં ઘૂસવા નહીં દઉં. રોહિતભાઈ, તમારા ચપ્પલ. જય રામાપીર. જય રામાપીર. આ રોજ રોજની રામાયણ સાંભળીને હું થાકી ગયો છું. એ આમ તેમ ડાફેડા ચમ મારશો? જરા મોટા વળો ને પછી કચરો વાળો. અરે હું ઊભી રહીને કચરો વાળું કે વાંકી વળીને, તમારે શું પંચાત? જબરું બોલો છો ને. એ વહુ, કેટલું ભણ્યા છો? તને ખબર છે હું 4 ચોપડી ભણીશું. હા, હવે બધી ખબર છે. બોલું તો મૂંગી, ના બોલું તોય પ્રોબ્લેમ. પ્રોબ્લેમ? હા પ્રોબ્લેમ. અને આ શું માંડ્યું છે? આખો દિવસમાં 4 વખત ચા પીવાની ને આખા ગામની પંચાયત કરવાની. આના કરતા ઘરે બેહીને રામાપીરના ભજનો કરો. વાવ, આજ તો તમે ચૂપ જ રહેજો. આમ બી તમે કાયમ કહો છો ને કે તારી માએ શું શીખવાડ્યું. આજે બતાવ, મારી માએ બહુ જબરું શીખવાડ્યું છે. સાંભળવું છે? વાવ. ના બાપા ના, ના બોલવામાં 9 ગુણ. આજે તો 9 નહીં, આજે તો તમને 90 ગુણ બતાવું છું. વાવ, મને તો તમારી બહુ તો ભોળી ભટાક છે. જીવત નહીં ના મૂઢામાં. પણ આ તો જબરું બોલે છે ને. આ તો પાવડર લિપસ્ટિક લગાડીને બોલે છે. વહુએ તો વરઘોડો કાઢ્યો બાપા. તો હું દાંત કાઢું છું. હે, આ દાડામ દવા ડાચું ધોવાનું, પાવડર લિપસ્ટિક લગાવવાની, પછી ધોળી ગધેડા જેવી લાગે છે. ભાભી, વાહ, છોકરી મેકઅપ કરે તો ગધાડા જેવી અને પોતે હિરોઈન. હા, સાચું કીધું હો. એ તને ખબર છે, મારી જવાનીમાં તો હિરોઈન જેવી લાગતી હતી. ભૂરી ભેંસ. છોકરી જવાનીમાં મેકઅપ ના કરે તો પછી ક્યારે કરે? હા, તમારો મોજ શોખ. આ હું છે ને, આ હું તો હેડી મારા ભજનમાં. હા, પાછા ભજન જ કરજો, લોકોની આગી પાછી ના કરતા ત્યાં જઈને. વાવ, વાતનું વાતે સર ના કરો ભાઈ સાહેબ. રામ રામ. અમનું શું કરું? જોને રામા કહું કે રામદેવ, અનવરી હીરા કહું જેને લાલ રે, જે નર ને રણુજાવાળા બેટિયા, હરે રે વો નર તો થઈ ગયા ન્યા. આ બાજુ જલ્દી આવ, આવાજ કેવો લાગે છે? હે રણુજાવાળા, બોલો. હા,
પ્રભુ મજામાં? મજામાં ભાઈ. લ્યો પાણી બોણી પીશો. આહાહાહા. તરસ્યાન પાણી પાવું એ તો બહુ મોટું પુણ્યનું કામ કહેવાય, બરાબર ને? હા બરાબર. ધણીએ ધાર્યું એ થાય. આહ, બાકી માણસ માત્ર નિમિત્તને પાત્ર. હાવ સાચું કીધું. પણ ભાઈ આ તમે છે એટલે એટલે બાજુના ગામવાળા કરશન કાકાને એમના ત્યાં રામાપીરનો પાઠ છે અને હું રામાપીરનો પરમ ભગત છું, એટલે મારે ત્યાં ભજન ગાવા જવાનું છે. સરસ સરસ હા. હું કહું છું આ જરાક 2 મિનિટ હાચવજો ને, ધ્યાન રાખજોનું હો. ચાલો લઘુ શંકા જઈને આવું. પણ તું જલ્દી આવજે હો. 5 મિનિટ બેહો, 1 મિનિટમાં આવ્યો. આ બિચારો પણ મારા જેવો ગરીબ લાગે છે. યાર હે રણુજાવાળા, આ કેટલે રહ્યો? એ ભીખા પકડા ને, આ ચોરાજ છે. એ ઉભો રે. હા ભીખા આજ છે ચોર. અરે અલે આ તો એ જ દાગીનો છે. પકડ પકડા ને, પકડ. હું ચોર નથી ભાઈ. આજ છે ચોર. ચોર નથી તો દાગીના તારી પાસે ક્યાંથી? અરે આને તો ગામ વચ્ચે લઈ જઈને સજા આપવી પડશે. ચૂપ કર, ઉભો થા. અરે પણ હું ચોર નથી. તમને બધાને ખબર છે ને આપણા ગામમાં કેટલાય ટાઈમથી ચોરી થાય છે? એ ચોર ના આજે અમે પકડી લાયા છે. હવે ચોર બીજું કોઈ નહીં, આ જ છે. જાઓ એને ઝાડે બાંધી દો. મારો એને. ચોરી કરે છે. મારો દેવ ચોરી કરે છે. આજે નહીં છોડી આવવાનો. માર. જુઓ ગામ લોકો, સરપંચ આજે ઘરે નથી. સરપંચ કાલે આવશે અને એનો ન્યાય થશે. ત્યાં સુધી તમે તમારા ઘરે જાઓ. ચોરને તો હું આજે અહીં ભૂખ્યો ને તરસો બાંધી રાખું છું. આ રોહિત કેમ હજુ આયા નહીં? વહુ, રાત બહુ થઈ ગઈ છે, હવે અંદર જઈને હુઈ જાઓ. ભાભી તમે જમી લો, ભાઈ તો સીધા સવારે આવશે. ના, મને ભૂખ નથી. તું જમી લે. ચલ હું તારી પાસે બેસું. ચલો.
હે રણુજાવાળા, હે મારા બાળ બીજના ધણી, આજે તારો પાઠ માંડવા નીકળ્યો હતો અને હું ક્યાં ફસાઈ ગયો ખબર નહીં. ઘરે શું થતું હશે? જય રામા. રોમા તમે વારે આવજો, આજ તારા ભગતની જાયલા પણ હાચું ખોટું રોમા તું બધું જોણે. અરે રે આ જગત મને ખોટો પાડે, અરે રે આ જગત મને ખોટો પાડે. આ દૂધમાં પાણી નહીં નાખ્યું ને તો તારું દૂધ ફાડીને પનીર કરી નાખ્યા. હવાર પડી ના રામાયણ ચાલુ. પૂનમ, તપેલી લઈને આય તો દૂધવાળા ભાઈ આયા છે. હું કચરો વાળું છું. હટ હટ હેડ હવે. આહા, તું આવી ગયો દીકરા. આ કન્યો કોઈ કહેતો તો ના. દક્ષિણા બરાબર આલી? હા માં. હા. આવો. પૂનમબેન, તમારા ભાઈ આવી ગયા છે, પાણી લેતા આવજો ને. અરે કેમ મોડું થયું? કઈ નહીં, ચલો હું તમારા માટે મસ્ત આદુવાળી ચા બનાવું, પીશો ને? હા શ્રેયા, તારા હાથની ચા એટલે આ હા હા, એ ગુંડ પીતા જ આખા શરીરમાં જણજણાટી આવી જાય. જાઓ ને હવે. હા, અરે દુખે છે. કેમ, શું થયું? કઈ નહીં, થાક લાગ્યો છે. બસ થયું. લ્યો, બેનના હાથનું ઠંડુ પાણી પીવો એટલે બધો થાક ઉતરી જશે. અને પછી એ ચૂપ રે. તમને કપાળે શું વાગ્યું? અને આ ભાઈ કોણ છે? હા શ્રેયા, વાત વાતમાં હું બધું જ ભૂલી ગયો. આરામ છે અને થોડા દિવસ આપણા ઘરે રોકાવાના છે. ભલે પધાર્યા, પણ આ તમને ક્યાં મળ્યા અને ક્યાં હતા? અરે શ્રેયા, શાંતિ રાખ. હું જ્યારે અહીંયાથી નીકળ્યો ત્યારે બાજુના ગામવાળા કરશન કાકા નહીં, એમના ગામે જતો હતો અને રસ્તામાં જરા વિસામો ખાવા બેઠો અને એક ભાઈ પોટલું મૂકીને લઘુશંકા કરવા ગયા. ત્યારે ગામના લોકો ત્યાં આવીને મને ચોર સમજીને ઉપાડી ગયા અને મને ઝાડ સાથે બાંધી દીધો. અરે માડી રે. પછી પછી શું થયું? અરે ધીમે બોલ. આ વાત પૂનમ અને માને ખબર ના પડવી જોઈએ. બિચારા બહુ ચિંતા કરશે. હા, પણ પછી પછી શું થયું? તમને કોણે છોડાવ્યા? અરે શ્રેયા, ધણીએ ધાર્યું એ થાય.
અરે લખા, અરે ભીખા, આ તો રોહિત છે. પણ કાકા, ચોરીનો સામાન અમને જોડેથી મળ્યો તો. તારી ચોટીમાં તેલ લગાવું? આ તો ગરીબ માણસ છે. આ રામાપીરના પાઠમાં આવવાનો હતો. ટોપાઓ છોડી મૂકો એને. છોડ દો. ગરીબ માણસને હેરાન કરો છો. માફી માંગુ છું ગામ વતીથી. આ બધાથી ભૂલ થઈ ગઈ છે, ક્ષમા કરો. પ્રભુ, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, માફ કરો. લો, પાણી પીઓ, બેસો. જિંદગીમાં બીજી વાર ડખો થઈ ગયો. બીજી વખત? હા ભાઈ. એકવાર અમે ચાલતા રણુજા જતા હતા, પછી આ ભાઈ કે અમારા ઘેર છોકરા આયા. જ્યારે ઘરે આવીને જોયું ને તો એમની ભેંસને પાડો આવ્યો હતો. અરે એવું નતું, એ તો મોબાઈલનું નેટવર્ક ઓછું આવતું એટલે ઊંધું ચત્તું સંભળાઈ ગયું. લે, આ દાંત કાઢવાનું બંધ કરો. ભગાની દુકાનેથી રોહિતભાઈ માટે નવા કપડાં લઈ આવો. રોહિતભાઈ, આ ગામવાળા તરફથી નવા કપડાં અને આ ફળ. કાકા, પછી ચોર પકડાયો કે નહીં? આ રહ્યો ચોર. મારી દુકાને સામાન વેચવા માટે આવ્યો હતો અને પકડાઈ ગયો તો લઈને આવ્યો. પણ તારું નામ શું છે? ચમન. ચમન ચોટી? બધાને દે ગોટી. ગોટિયા, તને ચોરી કરતા શરમ નહીં આવતી? મારો લાને. ના, મારશો નહીં મને. હું કોઈ ચોર નહીં. ગરીબ માણસ છું સાહેબ. ગામડેથી મજૂરી કરવાની એકલો તો કોઈએ કોમ ના હાલ્યું. ઘેર જઈને બૈરા છોકરાને હું જવાબ આલવાનો? એમાં હું આવડા રવાડે ચડી ગયો. માફ કર દો. મારશો નહીં. રડ નહીં ભાઈ, હું તારી મજબૂરી સમજી શકું છું. જીવનમાં સાચા પ્રયત્નો કરવાના. અરે ના. માફ કર દો રોહિતભાઈ. માફ કર. રોહિતભાઈ, ગામવાળા તરફથી ફરીથી હું માફી માંગુ છું. ના કાકા, આમાં માફી માગવાની ના હોય. તમે સમયસર આવી મને ઓળખી કાઢ્યો, હું તમારો દિલથી આભાર માનું છું. અને હા, તમારા ઘરે હું પાઠમાં ના આવ્યો, તમારી માફી માગું છું. અરે ભલા માણસ, શું વાત કરો છો? તમે નથી આવવાના સમાચાર તો મને મળી ગયા હતા એક માણસ જોડે, પણ એનું નામ પૂછવાનું ભૂલી ગયો. હા, ચલો હું જાઉં ખેતરમાં. જય રામાપીર. ચલ ભીખા. જય રામાપીર. સાલું કોણ હશે? હે રણુજાવાળા, તારી લીલા અપરંપાર છે. મારા દાદા કહેતા, ભોળો માણસ હોય ને એનો ભગવાન હોય. હે ધણી, આ તારા ભોળિયા ભગતને તું લાજ રાખજે. જય રામાપીર.
રાખું છું. હાથની હથેળીમાં મને તો રાખતા કોમ કરે ધાર્યું ભલે રૂબરૂ નથી મળતા. અલખ પ્રેમી છું હું તો, અલખ પ્રેમી છું. નેજાવારાનો બરો રાખું છું. રોમા પીરનો ભરોસો રાખું છું. ભગવાન આખા જગનું પાલન હાચો રે હંગાત નિરાધારનો આધાર. મારી માથે રોમા પીરની મેર છે અપાર. તારા રે પરતાપે મારો ઉજળો અવતાર. અલખ પ્રેમી છું, અલખ પ્રેમી છું. નેજાવારાનો બરો રાખું છું. ઓ બાબાજીનો બરો રાખું છું. સમરુને માર્ગ બતાવે. વિપત વેળા હંભાર લેવા જરૂર આવે. ઓ દુનિયા હોમે ફોટો ક્યારે પડવાના દે. ઓમ પૂરે હિંમત ક્યારે હારવાના દે. અલખ પ્રેમી છું હું તો, અલખ પ્રેમી છું. પાલાવારાનો બરો રાખું છું. નેજાવારાનો બરો રાખું છું. રોમા ધણીનો બરો રાખું છું. બાલાવારાનો બરો રાખું છું. હે રણુજોવારા. હેલો હે મારા ધણી.
વાગ્યું તો નથી ને? થોડું થોડું. પહેલા તો એ લોકોએ મને દોડાવીને થકવાડી નાખ્યો. કાલે એ લોકો પાછળ પડ્યા હતા અને આજે આ લોકો. મને એ નથી સમજાતું હું ગરીબ છું કે અમીર. ધીરે ધીરે બધું સમજાઈ જશે. સમજાય તો ઠીક છે, બાકી આ રોહિતનો રાહુ તો બહુ ભારે લાગે છે હો. આમને ગણી લઈએ? હા, વેઢા તો આપણે રસ્તામાં પણ ગણીશું. જા. રોહિત, એ રોહિત, તું બહુ ભોળો છે. એક મિનિટ, તને મારું નામ કઈ જ ના ખબર? તું એનો માણસ તો નથી ને? અરે નહીં નહીં, હું એક ઘોડે સવાર છું. અરે પણ તને મારું નામ કઈ જ ના ખબર? એમ જ નીકળી ગયું. સારું ચાલ, તારું નામ શું? તારે ક્યાં જવું છે? તું રસ્તો તો નથી ભૂલ્યો ને? અરે શાંતિ વાલા, શાંતિ. આમ તો મારા નામ ઘણા છે, પણ તું મને રામ કહીને બોલાવી શકે છે. અને હા, હું રસ્તો નથી ભૂલ્યો. હું તો મારા ઘોડાની શોધમાં છું. ખબર નહીં ક્યાં ગયો હશે. અરે ભાઈ, તારી પાસે ઘોડો પણ છે? જબરું કહેવાય હો. આમ પણ તું ઘોડા જેવું જ લાગે છે. ચાલ. હું અહીંયા અજાણ છું, તો તારા ઘરે રોકાઈ શકું? અલ્યા ભલા માણસ, એમાં પૂછવાનું થોડું હોય. આ રોહિત ભલે ગરીબ માણસ છે, પણ દિલનો બહુ અમીર છે. મારા ઘરના દરવાજા બધા માટે હંમેશા ખુલ્લા જ રહે છે. અને તે તો મારો જીવ બચાવ્યો છે. મને તો જબરી ભૂખ લાગી છે. અરે યાર, મારા ઘરમાં રોજ રામાયણ હોય છે અને વળી રોજ ખાવાના પણ ફાફા પડે છે. અને એક બાજુ આ મહેમાન જોશમાં આવીને મોટી મોટી વાતો તો કરી નાખી, પણ મારી માં જબરી છે, મને મારી નાખશે. અરે મિત્ર, બહુ વિચારીશ નહીં, બધું સારું થઈ જશે. ચાલ, મોડું થાય છે. જોજે, ઓના વળી જો ને જબરી ઉતાવળ છે. ચાલ છોડ, એ મારો બાબારી કરે ખરું. અચ્છા, એટલે આ મહેમાને તમને બચાવ્યા? હા હા ભાઈ, આ તમારું પતિજી હોય તો અહીં આવો, રોટલા ટાઢા થાય છે. હા. એ ભાઈ, આ પોણી જરા માપનું ઢોળ. કાલથી આ બધું તળાવમાં કરીને આવજે. આખું ભરેલું છે, પણ જરા ધ્યાનથી ડૂબી ના જતો. એ ભાઈ, હવે તું મારા ઘેર આવે ને તો તારે મારા પગ દબાવવા પડશે. આખા ઘરનું બધું કામ કરવું પડશે. અને હા, પાછું મારું મોં જઈને દોત ના કાઢતો. હા. આ ભોળાની માં કેટલી ભોળી છે. ભોળી બોલ્યા કે ગોબરી? કઈ નહીં,
કઈ નહીં હા. તો ઠીક. રામભાઈ હા રૂમાલ હમ તમે અંદર ચાલો, હું જમવાનું પીરસી દઉં. સારું. બેન તું ઘરમાં જા, તારી ભાભીને મદદ કર. હું ખાટલો લઈને આવું છું. ઠીક છે ભાઈ. હું મદદ કરું? તે જમી લીધું? હા. તો પછી તું આરામ કર. કરવા દે ને મદદ. એમ કર, તું અંદર જા, હું આવું છું. ઘોડો ઘોડો કરીને માણસ ગાંડો થઈ જશે. હે રણુજાવાળા, તું આનું ધ્યાન રાખજે. રોહિત, હવે તો 2 ટાઈમનું જમવાનું બચ્યું છે અને ઉપરથી રામભાઈ પણ અહીંયા રહેવા આવ્યા છે. મને ચિંતા થાય છે કે કેવી રીતના પૂરું પડશે. અરે શ્રેયા, તું સહેજ પણ ચિંતા ના કરીશ. મારા ભાગનું ખાવાનું છે ને, એ તું રામને આપી દેજે અને હું ઉપવાસ કરી લઈશ. ભાઈ આવો ને જરા. મને બોલાવ્યો? હા, અમે યાત્રીઓ છીએ, રણુજા રામાપીરના દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ વરસાદના વાવાઝોડાના કારણે ફસાઈ ગયા છીએ. સારું, આવા વરસાદમાં તમે ક્યાં જશો? એમ કરો, તમે મારી જોડે ચાલો, તમારે બધાને સગવડ થઈ જશે. ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા થઈ જશે? બધું જ થઈ જશે, હું છું ને. ભોળાનો ભગવાન હોય છે, તમે મળ્યા એટલે ભગવાન બરાબર. જય બાબારી. રામભાઈ છે. ભાઈ, આટલું બધું મોડું કેમ આવ્યું? તું ક્યાં ગયો હતો? અમને લોકોને તારી કેટલી ચિંતા થતી હતી. અમને ભૂખ લાગી છે, જમવાનું છે ને. પણ આ બધા છે કોણ? 1 2 3 એ વહુ ગેલા. આ બધું શું છે? માડી, આ તો રોહિતના મહેમાન છે. ભાઈઓ, આ રોહિતની માં છે. નમસ્તે કરો. એ આ ઘર છે, ધર્મશાળા નહીં. નીકળો બધા બહાર, ચાલો. માડી, અડધી રાતે એ લોકો ક્યાં જશે? અને આપણે તો અતિથિ દેવો ભવ. બરાબર ને રોહિત? હા બરાબર. તું ઘોડા શોધવા જતો કે મહેમાન? સારા ગધેડા જેવા. હું ઘરે આવતો હતો ને, ત્યારે આ લોકો રસ્તામાં મળ્યા અને કહ્યું અમને ખાવા રોટલો અને ઊંઘવા ઓટલો જોઈએ છે, એટલે હું એ લોકોને અહીંયા લઈ આવ્યો. બહુ સારું કર્યું. ભેરુ, યાદ કર, તે જ કહ્યું હતું કે ભગત ભલે ગરીબ છે પણ એનું ઘર અમીર છે અને આ ઘરના દરવાજા હંમેશા માટે ખુલ્લા હોય છે. ભગત, હું છું ને, તું ચિંતા ના કર, હું છું ને. પણ ભાઈ, 4 દિવસથી તો સરખી ભિક્ષા પણ નથી મળી અને થોડું ઘણું જે હતું એ તમારા પૂરતું જ અનાજ છે. હવે આ લોકોનું કઈ રીતના કરીશું? હે મારો રોમો ધણી કરે એ ઠીક. હે રણુજાવાળા, અમારી લાજ રાખજે. જેમ મક્કાના પીરે પરીક્ષા લીધી હતી, આજે એ પરીક્ષા અમારી લેવાઈ. તમે લોકો બેસો, હું કંઈક વ્યવસ્થા કરું છું. બેસો. હે રણુજાવાળા, અમારી લાજ રાખજે. હે રામાપીર, અમારી લાજ રાખજે. ભાઈ, ભાભી, આ લોકો તો જમે છે. અરે ચમત્કાર જય થયો. રામાપીર.
બેન, તમે આ પદયાત્રીઓનું પેટ ઠાર્યું છે તેવું રામાપીર તમારું પણ ઠારશે. જય રામાપીર. રોહિત, તું જમીશ? ના. આલે, આ પ્રસાદ ખા. અને હા, મને મારો ઘોડો બહુ યાદ આવે છે. લે આ લીલા કલરનું કાપડ, આનો ઘોડો બનાવી આપીશ? મને આપો, હું બનાવી આપીશ. હા હા. રોહિત, આ કેવો ચમત્કાર છે. પ્રસાદ તો ખાલી રામભાઈ જેટલો જ હતો, અને અત્યારે જોવો આ બધા જમી રહ્યા છે. આ બધી રણુજાવાળાની દયા છે. જેમ મક્કાના 5 પીરે રામાપીરની પરીક્ષા કરી હતી, એમ આ યાત્રીઓ દ્વારા આપણી પરીક્ષા કરી. અને કહેવતમાં કીધું છે ને કે ધાર્યું ધણ્યુંનું થાય. બોલે રામદેવ પીર મહારાજ કી જય. અરે રામ, હજી તું ઊંઘે જ છે? અને પેલા યાત્રીઓ? એ તો ગયા. આ ઘોડો ઘોડો કરીને ઘોડો થઈ જવાનો છે. હે મારા રણુજાવાળા, આને એનો ઘોડો શોધી આપજે વાલા. શ્રેયા, મને લાગે છે કે આજે વરસાદ પડશે. પ્રભુ, 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 પ્રભુ. એ ચડ્ડી કોણ છે? ઓય મારા પ્રભુ રહેશે. એ ગોળિયા, ઓય કોઈ તારા પ્રભુ નહીં રહેતા. ઓય તો મારો છોકરો રહેશે, રોહિત. રોહિત, હા, એ જ મિત્ર રોહિત, મારા પ્રભુ. વાવ, એ વાવ, એક વાર મને હોબ્ર. વાવ. અરે શું છે હવારના પોરમાં? હવાર પડી નહીં કે તમાર નોમનું ચાલુ થયું નહીં. બોલો શું હતું? હાય હાય, હજી તો હું કોઈ બોલી જ નહીં. આ જો તારા ધણીના કાઢવામાં. પ્રભુ, હું ચમન. ચમન. અરે ચમન તું? પણ અહીંયા ક્યાંથી? કોણ છે આ? અરે શ્રેયા, આ પેલો ચોર. ઓહો, એટલે ક્યારનો પ્રભુ પ્રભુ કરી રહ્યો છે, હે ને? બેટા 5 રૂપિયા લાવજે. તું આમ આવતો રે. એ ચોટલી, ત્યાં 5 રૂપિયા. અને હેરથી પકડ. આ ઘર છે, ધર્મશાળા નહીં. પ્રભુ, 4 દાડાથી તમારા ઘર હોતો તો. કેમ ભાઈ, ચોરી કરવા? ના ના, હું તો ઘેરથી કોમ ઓધવા નીકળ્યો તો. ઘેર ગયો તો બૈરાએ બહુ માર્યો. બૈરા લાલ કર નાખ્યા, તબેડી નાખ્યો. આનો એ ગામમાં કોમ ઓધતો આવીને તો કૂતરાઓએ ફાડી કાઢો. ઘેરથી ટીપ ટોપ થઈ નીકળ્યો તો. ઓય આન ચડ્ડી બંડી મારી ગયો. અલે, આ બૈરાનો માર ખાય છે, શરમ નહીં આવતી? આવે છે ને. એ પ્રભુ, મને તમારી ચેલો બનાવી દો. ભાઈ, હું એક ગરીબ માણસ છું અને ભિક્ષા માગીને ગુજરાન ચલાવું છું. ચાલશે, ચાલશે પ્રભુ, તમારી જોડે જ રહી. તમારી ઘેર ઘેર ફરે. એ ચોટલી, હખડો રહેજે પાછો, નહીં તો ચોટલી કાપીને તારી ઝોલીમાં નાખી દઈશ. પૂનમબેન, પાણી લેતા આવજો. એ મારું લાવજો. અરે હા, તમારા માટે જ મંગાવ્યું છે. લો આ પાણી. જો આને સારા સકન કહેવાય. આવતી ગાય અને કુંવારી કન્યાના સકન સારા કહેવાય. માં, હું જાઉં છું. અને હા, કોઈ ઝઘડતા નહીં. આ ઉંમરે હું ચો રોજ ઝઘડા કરવા જાઉં છું. એ ડોશી, બા, આ પોટલો અંદર મેલ દેજો. હું રોહિતભાઈ જોડે જાઉં. એડો રોહિતભાઈ. હેડ ચમન. એ વહુ,
આ તારો ધણી કહે છે કે આજુબાજુ ઝઘડા ના કરતી, તે હું લોકો જોડે ઝઘડા કરું છું? આહાહા, છોકરા આગળ તો બહુ મોટી મોટી વાતો કરતા હતા ને, મને જબરી જબરી શિખામણો આપતા હતા ને, બેટા આમ, બેટા તેમ, બેટા ફલાણું, બેટા ઢેંકણું, બધું જબરું જબરું બોલતા હતા ને, જબ્બરની જીભ હલાવતા હતા ને તમે એ વાવ, વાતનું વાતેસર ના કર. હે ટીબડી બંધ કર અને ચૂપચાપ મઈ જા. જા એ ઊભી રે, લે આ લેતી જા. હવાર હવારમાં હખ દાંતણ નહીં કરવા દેતા. ફૂ, જેટલું બધું કડવું છે. તમારો જીવડો કડવો જ છે ને તાર. એ હવારથી હું તારી જોડે ક્યાં કશું બોલીશું? જા અંદર હવે મઈ. ફૂ, આ એક હતો અને આ પાછો બીજો આવ્યો. હક નહીં. મારો બોળોનો ભગવાન રણુજાનો રામ, રુદિયામાં રાખું ધણી કરતો હવનો કોણ. પ્રભુ આ જોવો તો ખરી. અરે ચમન, આ બધું અરે પ્રભુ 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 આ બધું હું છે? ચાલ ત્યાં જઈને પૂછીએ. આ બીમારી એકદમ એકી હાથે આખા ગામના કોઈ સમજાતું નહીં. રાત્રે ભારે વરસાદના કારણે આખા ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. આખું ગામ બીમાર છે. કોલેરા અને રક્તપિત્ત જેવી બીમારી છે અને આ બીમારીમાં કેટલાક યાત્રીઓ પણ હતા. નક્કી નક્કી પ્રભુ, એ યાત્રીઓના કારણે જ આ બધી મુસીબત ઊભી થઈ છે. અરે યાત્રીઓ? અરે લોકોનું કહેવું છે કે રાત્રે ખાવાના કારણે આવું કંઈક થયું છે. હા, એ જ માણસ છે જેના ઘરે અમે જમ્યા હતા. મારો એને. આ રોગચાળો આના જેવા ગરીબ લોકોના કારણે જ ફાટી નીકળ્યો છે. પ્રસાદી ખાવાથી રોગચાળો? પ્રભુ, આ વેજા ગુસ્સામાં ગોળી થઈ છે. કહું છું ભાગો ભાગો, ને તર મારી મારીને સોતરા કાઢ નાખશે. અરે પણ અરે હક્કર ને બક્કર ને બધું બાજુ મેલો. અત્યારે ગોમ છોડીને ભાગો. જો હાજર રહીશું ને જીવતા રહીશું ને તો ઘેર પહોંચીશું. અરે ચમન, ધણીએ ધાર્યું હશે એ થશે. પ્રભુ આવા વાતાવરણમાં રોગચાળો નીકળે, લોકો બીમાર પડે, એમાં આ ભક્તનો શું વાંક? યાત્રિકો, તમે જે થાળીમાં ખાધું એ જ થાળીમાં ખોદ્યું. કાળી રાત્રે આ જ માણસે તમને ખાવા રોટલો અને ઊંઘવા ઓટલો આપ્યો હતો, ભૂલી ગયા? અને તમે એને જ ગુનેગાર ઠેરાવ્યો, એને જ મારવા દોડ્યા. અમે માનીએ છીએ કે ગુસ્સામાં મારી ભૂલ થઈ, પણ આ બીમારીનો ઈલાજ શું? આ રક્તપિત્તનો ઈલાજ શું છે? જવાબ તમારી પાસે? રામ, આખું ગામ ગાંડું થયું છે. ગામમાં દરેક બીમાર માણસોનો હું ઈલાજ કરીશ. પ્રભુ, આ માણસ છે કોણ? આ ઈલાજના ચક્કરમાં જોમાં ના પાડી નાખે. લગાર સમજાવો. રામ, હું છું ને. પેલા સૂકા તળાવમાંથી એક કટોરી માટી ભરી લાવો. હે રણુજાવાળા, લાજ રાખજે. હા હા, જા. આવો આ બાજુ. પ્રભુ, આ જાદુગર માટીમાં પોણી નાખીને મંત્રો પડે છે. અરે ચૂપ કર. ધણીએ ધાર્યું હશે એ થશે. રોહિતભાઈ, આ ધણીએ હારું ધાર્યું હોય ને તો ઠીક છે, બાકી તમારે મંગળ ભારે છે ને મારે શનિ ભારે છે. ઘેર બૈરાએ માર્યો, આ લોકો મારશે. અરે ચમન, મને મારા રોમા ધણી ઉપર પૂરેપૂરો ભરોસો છે. જય રામાપીર. જય રામાપીર. રોહિત, હા,
લે આ લે, બીમાર લોકોના ઘા પર લગાવી દે. તું આ દાદીપણું જાણે છે અને ક્યારેય કીધું પણ નહીં? તે મને ક્યારેય પૂછ્યું પણ નહીં. હા બરાબર. અત્યારે આ લે, લોકોને આની જરૂર છે. વાતો પછી પણ થશે. આ માટીનો લેપ લગાવી લોકોને રાહત મળશે. લાવો પ્રભુ, હું તમારી મદદ કરું. લાવ. અરે રામ, શું વિચારે છે? વૈકુંઠની યાદ આવે છે. હે? કંઈ નહીં, મારે થોડું કામ છે. હું જાઉં છું, ઘરે મળીએ. અને હા, આજે દિવસ બહુ ભારે છે હો. કોઈ મહેમાન લાવતો નહીં. હે રણુજાવાળા, જરા આને બુદ્ધિ આપજી. આ માટી લગાવડાઈને જતો રહ્યો. કોઈ લોચા તો નહીં પડે? અરે યાર, જો લોચા પડે તો બધા આપણને મારી મારીને માટી મળી દેશે. અરે ચમન, મારો રોમોધણી બધું જ સારું કરી દેશે. ચાલ. જો પેલો ભગતરો આવ્યો છો, આખો દિવસ રોમાધાણી કરતો હોય છે. ઘરમાં ખાવાનો તો ફોફો છે. હા સાચી વાત છે નહીં? હે મારા રોમ, લોકોના મેના ટોણા હોબળીને હવે હું થાકી ગયો છું. મારામાં હવે સહન કરવાની તાકાત નથી. લગ્નના આટલા બધા વર્ષો થયા છતાં પણ પારણું નથી બંધાતું. હે મારા રણુજાવાળા, હવે તું જ મારી લાજ રાખજે. જય રામાપીર. જય રામાપીર. અલ્યા ભગત, તમને ચારના હોતા હતા અમે. ચમ? અમારા ગામમાં રામાપીરનો અવસર છે તો તમને લેવા આવ્યા છીએ. એટલે આરતી ગાવા? હા, આરતી ગાવા માટે. આજે જ? હા, અત્યારે જ આવવાનું છે. હા, ચલો. લો ભગત, આ કપડો તૈયાર થઈ જાઓ, આપણે આરતી ગાવાની છે. સારું. રામા તમારા દેવડે અને વળી બળે ગુગરના નર નારી સૌ નમનો કરે. તમને નમે મોટા મોટા ભૂ.
ચમરા ઢોળાય રોમા પીરની આરતીને રૂડા ચમરા ઢોળાય કંકુરે કેસરના હરીને સોટણા બાબા રામદેવ ધણી રામદેવ બાબા રામદેવ ધણી રામદેવ બાબા રામદેવ ધણી રામદેવ બાબા રામદેવ ધણી રામદેવ એ મારા રોમા ધણીની આરતીને અલક ધણીની આરતીને પ્રહલાદ રાયને દ્વાર પેલા જુગમાં પાટ મોડ્યો પ્રહલાદ રાયને દ્વાર 5 કરોડે સિંધ્યા જોને પ્રથમ પેલાદ ધણીને સોનાના શેઠા સોના કેરો પાટ ધણીને સોનાના શેઠા સોનાના સિંહાસને બેઠા મારા નર નકડો બાબા રામદેવ ધણી રામદેવ બાબા રામદેવ ધણી રામદેવ બાબા રામદેવ ધણી રામદેવ બાબા રામદેવ ધણી રામદેવ એ મારા રોમા ધણીની આરતીને અલક ધણીની આરતીને ચંદ્રને રાય બીજા જુગમાં પાટ મોડ્યો હરિચંદ્ર રાય 7 કરોડે સિંધ્યા જોને રાજા હરિચંદ્ર ધણીને રૂપાના શેઠા રૂપા કેરો પાટ ધણીને રૂપાના શેઠા રૂપાના સિંહાસને બેઠા મારા નર નકડો પીરા
મારા રોમા કુંવરની આરતી ને રણુજા વાળાની આરતી ને યુધિષ્ઠિરને દ્વાર ત્રીજા યુગમાં પાટ મોડ્યો યુધિષ્ઠિરને દ્વાર નવ કરોડે સિંધ્યા જોને રાજા યુધિષ્ઠિર ધણીને તો બાના સે તો બાકેરો પાટ ધણીને તો બાના સે પાટે રે પધાર્યા બાવા નર નકડો બાબા રામદેવ ધણી રામદેવ બાબા રામદેવ ધણી રામદેવ બાબા રામદેવ ધણી રામદેવ બાબા રામદેવ ધણી રામદેવ એ મારા રોમા પીરની આરતી ને પાટ મોડ્યો બલી રાજાને ચોથા યુગમાં પાટ મોડ્યો બલી રાજાને 12 કરોડે સિંધ્યા જોને બલી ધણીને માટીના માટી કેરો પાટ ધણીને માટીના પાટે રે પધાર્યા બાવા નર નકડો ભોરોણો
બોલો રામદેવ પીર મહારાજ કી જય. જય બાબારી. જય રામાપીર. અમારા આમંત્રણને માન આપીને આવ્યા છો એટલે અમે તમારું સન્માન કરવા માંગીએ છીએ. ફૂલ નહીં તો ફૂલની પોખડી. જય રામાપીર. જય રામાપીર. એ વહુ, આ લગન 12 વર્ષ થઈ ગયા પણ તમે હજુ સુધી મને કોઈ ખુશ ખબરી નહીં આલી. એ બધી પંચાયત મારી જોડે નહીં કરવાની, એ બધું તમારા છોકરાને જઈને કહેવાનું. લે કર વાત. એ મારું હોભળતો હોત તો મારે જોઈતું તું હું. હોભળ, મારે તો ઘેર ગોળિયું બંધાવવું જોઈએ, મારા છોકરા જોઈએ છે, સમજી? આઈને કોક કહીએ ને તો કે ધણીનું ધાર્યું થાય. એ બિચારા ભોળા છે, મારા જેવા ભગત છે. એ તારા ભોળા ભગત ને કહી દેજે કે મારા જીવતા જીવ છોકરા જોઈએ, મારે ક્યાં ગોળિયું બંધાવવું જોઈએ, સમજી? હું સાંભળી આ હવા રવણમાં સીની મુબાવમ કરો છો ભાભી? તું અમાય રોયા. આ આયો હવા રવણમાં દિયર એ ચોટલી ખબર ચોટલી આ મારી પેલી બેનપણી વિમળા ને ઈની વહુએ 2 ઘોડિયા બોધ્યા અને પેલી ચંપા છે ને ઈના ચોથું છે. તો માર ઘેર છોકરાના ઘોડિયા ના જોઈએ? હાય હાય, આ ઉંમરે 4 ઘોડિયા પણ છોકરા મોટા થઈ ગયા છે ને. એ ચોટલી ડોબા, છોકરાના છોકરા જોઈએ કે નહીં? આવા સમજો, તમારું મૂળ નાનું છોકરું જોઈએ છે. તમે ભાભીને હું કોટા ખખડાવો છો? હવાર હવારમાં બિચારાને દબડાવો છો. હું હમણાં જ જઈને આ ફળિયામાંથી નાનું છોકરું લેતો આવું. એ રોયા, મારી મસ્કરી કરે છે? ના ના, મજાક કરતો તો. હું તાર જેવડી છું? ના, મારથી 2 વેચ ઊંચા ને 4 વેચ જાડા છો. હે રામાધણી, હવે આ મેણા ટોળા સહન કરવાની મારામાં શક્તિ નથી. હે રામાધણી, હવે તું જ મારી લાજ રાખ. રામ રામ કહું રામદેવ, દુખડા હરો મારા દેવ. આંખે મારા આહુડાની ધાર, થઈને આવો રે આધાર. હો મારાથી ના સહેવાય દુનિયા મેળા મારે, તારા સિવાય રોમા મારી વેળા કોણ વાડે. હો રામ રામ કહું રામદેવ, દુખડા હરો મારા દેવ. આંખે મારા આહુડાની ધાર, થઈને આવો રે આધાર.
સાથ આપજે મને આવી તારા દ્વારે. ઓ રામ રામ કહું રામદેવ, દુખડા હરો મારા દેવ. માથે દુઃખ છે અપાર, થઈને આવો રે આધાર. શ્રેયા, શું થયું તને? કંઈ નહીં. અરે પણ કેમ આ ઉદાસ બેઠી છે? કોઈ તને બોલ્યું? હા, તમારી માં. લગન પહેલા તો તમે મને એવું કહેતા કે મારી માં તો બહુ ભોળી છે, બહુ સારી છે. એનો અવાજ તો કોયલ જેવો છે, ખાક કોયલ જેવો છે. અરે યાર, આ ઉંમરમાં એની તબિયત નાજુક રહેશે એટલે. રોહિત, તમને નથી ખબર. તમે જ્યારે ઘરે નથી હોતા ત્યારે મને જેમ ફાવે તેમ બધું બોલે છે. અરે યાર, જેમ ઉંમર થાય ને એમ બુદ્ધિ પણ બાળક જેવી થઈ જાય છે. તને કોઈ આડું અવડું તો નથી બોલ્યા ને? ના. તો પછી આ મોં ફૂલાવીને કેમ બેઠી છે? રોહિત, તમે તમારી માને સમજાવી દો. જ્યારે હોય ત્યારે બાળક જોઈએ છે, બાળક જોઈએ છે કરી કરીને મને મેણા મારે છે. સારું, હું માને બધું જ સમજાવી દઈશ. બચાવી લે મને, આ ડોસી મને મારી નાખશે. અરે માં, છોડ ને હવે. મારો રોયો મારી મસ્કરી કરે છે. મારી માં, માફ કરી દે મને. પ્રભુ, તમારી માં શું ખાય છે? હા, ઉંમરે આટલી બધી તાકાત હોય, દોડામાં તો હાથ ચડી ગયો. કૂતરાની આપતા એટલું આપો છો, ઉભા થઈ ગયા. તમે બેસો, હું પાણી લઈને આવું છું. રોહિત જો, મારે છે ને આ ઘરમાં છોકરું જોઈએ. આ વહુ છોકરું પેદા ના કરી શકતી હોય તો કાઢી મેલી ના. અરે માં, તું શું બોલે છે એનું ભાન છે ખરું? ફોન સર, એટલે તો બેટા વિચારીને બોલું છું, નહીં તો ચાંદનું બધું ઊંધું સીધું કરી નાખ્યું હોત. માં જો રોહિત, તું છે ને એનો ધણી છે અને આ ઘરનો છોકરો. આ ઘરનો વારીસ ચાલવો ને એ તારી જવાબદારી છે. અને બીજું વિચાર, આ ઘરમાં કુંવારી છોકરી છે, જરા એના હક પણ તો વિચાર. તું ગરીબ મા બાપનો દીકરો છે, ભીખ માંગીને પેટ ભરાય. હા, આ ઘર છે, ધર્મશાળા નહીં. આખો દાડો રોમો ધણી કરે છે, તે તારો ધણી આ ઘર ચલાવવા નહીં આવે. વહુ રૂપાળી છે, પણ એક છોકરું ના હાલે તો શું ધોઈ પીવાની? ભક્તિથી મન ભરાય, પેટ નહીં. રો 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 રો. માં, શું થયું માં? માં, 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 શું થયું? માં, 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 શું થયું? માં, માં, શું થઈ ગયું તને? રામ, જોને શું થઈ ગયું? અચાનક મારી માને શું થઈ ગયું? માં, માં. આ તો કર્મનું ફળ છે, જે માણસને અહીંયા જ ભોગવવું પડે છે. થોડા દિવસમાં સારું થઈ જશે. હે રણુજાવાળા,
માજી, ભાભી, માને શું થઈ ગયું? તમે ચિંતા નહીં કરો, માજીને કંઈ નહીં થાય. રામાપીર છે ને. મારા રોમા ધણી મારા ઓખે આહુડા પડ્યા એ પેલા તમે પોકજો. બાપા તમે સમરે વેલા આવજો. આજ મારી દુઃખની વેરા બની, મારા બાલાવાળા મારી બેરે રહેજો. એ તમારા સિવાય નથી મારો કોઈ આધાર. આજ મારી સહાય કરજો મારા રોમરણું જોવાળા, મારા પીર પોકરણ વાળા, એ મારા બોડોનો ભગવાન, એ મારા રણું જોનારો. એ હેલો મારો હોબરો રણુ જોનારા, હુકમ કરો તો તોરી જાતરાયું તાય મારો હેલો. એ હેલો હોબરો રણુ જોનારા. જય રામાપીર. જય રામાપીર. જય રામાપીર. હાલો. તમે કોણ? ઓળખણ ના પડી. અમે રાયગઢથી આવ્યા છીએ. અમે તમારી બેન પૂનમ માટે માંગો લઈને આવ્યા છીએ. આ અમારો રાકેશ છે. લા બેહો, ખુરશી બેહો. તમે બેહો. ડોશી તમે બેહો. લો બેહો. હું પૂનમને મળી શકું છું? શ્રેયા, પૂનમને બોલાવી લાય. અરે પણ પૂનમબેન તો ઘરે જ નથી. ગામમાં ચક પાણી ભરવા જ્યાં છે, હમણાં આવી જશે. હા, આવી જશે. પણ આટલી બધી વારે પાણી ભરવા તો ક્યારના ગયા છે. હે અલગદાણી, મારી બેન કોઈ મુશ્કેલીમાં હોય તો એની વારે જજે. ગામમાં નહીં, આ કમલાના પ્રેમમાં ભૂલા પડ્યા છો. પ્રેમમાં તું ઘેર જઈને અરીસામાં ડાચું જોઈ આવ. તારી આટલી હિંમત કે મારી સામે થૂકે છે? તને શરમ નથી આવતી આમ કોઈ છોકરીનો રસ્તો રોકતા? આવે છે ને, બીજાનો રસ્તો રોકતા, તારો નહીં. હું કમલેશ કાળિયો અને તું પૂનમનો ચાંદ. પરણી જા, મને ચકોરી બનાવીને રાખીશ. ચકોરી બનાવીને પરણું, અને એ પણ તને? ચલ ફૂટ, તને તો મારી જૂતી પણ ના પરણે. તને તારા પર આટલો ઘમંડ છે? ખાલી નામ તારું પૂનમ છે. અમાસ છે, અમાસ. મોઢું સંભાળીને વાત કર અને મારો રસ્તો મેલ, નહીં તો એક જ ઝાપટમાં 32 હાથમાં આપી દઈશ. હું ધારું એને ચૂસી લઉં એવો ચૂસણીયો હું છું. તું શું ચીજ છે? હા, હું કહું એમ કરીશ ને? પકડો એને. છોડ મને. છોડ મને. દૂર રહેજે મારાથી, નહીં તો હું કૂવામાં કૂદી જઈશ ને નામ તારું આવશે. કોયલ, તું મારી નહીં તો બીજા કોઈની નહીં. જા, કૂદી જા. તો જોઈ લેજે. જય રામાપીર.
એ કમલેશ કાળિયા, હવે હું તને જીવતો નહીં છોડું. જા, તને જતો કર્યો અને તારી આ જિંદગી દાનમાં આપી. ભાઈ. હા, અરે ગાંડી, તું રડવાનું બંધ કર અને ઘરે જા. બધા તારી રાહ જોતા હશે અને ઘરના પૂછે ને તો કેમ મોડું થયું તો કહી દેજે હું મારી બેનપણીના ઘરે ગઈ હતી, કારણ કે તારી ચિંતા બહુ કરી છે. હા ભાઈ. અને તમે? હા હા, તું જલ્દી જા, હું તારા પહેલા આવી જઈશ. ઠીક છે ભાઈ. તમે ભાઈ લો લો માજી. મૂકીને આવ. એ પૂનમ આવી જઈ. અરે પૂનમ બેન, તમારે કેમ આટલું મોડું થયું? નક્કી આસન કોઈક બેનપણી ઘેર ગઈએ છે. હા, આ ભાઈ મારી પહેલા કેવી રીતે આવી ગયા અને એમણે કપડાં પણ બદલી દીધા? અરે પૂનમ બેન, જુઓ આ લોકો તમારા સતપણની વાત લઈને આવ્યા છે. હું પૂનમને મળી શકું છું? જા જા, આ બાજુ જા, અહીંથી. જય રામાપીર. જય રામાપીર. ચાલો હું તમને મૂકી જાઉં. તમને ગમ્યું પૂનમ બેન? હા. અને છોકરાને ગમ્યું? હા. માં, માં, હું રોહિતભાઈ લઈ લાવું છું. લઈ લો. અરે માં સાજા થઈ ગયા. જય રામાપીર. ભાઈ, મારી કોક બોલવા જાય છે. રોહિત, માં સાજા થઈ ગયા. માં, માં, હે રણુજાવાળા. અરે ના માજી, એમાં તમે શું કામ માફી માંગો? અને આમ પણ ઘરમાં 2 વાસણ ખખડે. પરિવારમાં નાના મોટા ઝઘડા ના થાય તો એ પરિવાર જ શું કામનો? હા, વાંચી કીધું. હા ભાભી, મને મારી બાયડીની યાદ આવી ગઈ. મારી વાલી, મારી ચંપા, ગમે તેવી ગોળી ગેલી પણ મારી બાયડી છે. પ્રભુ કાલેજીની જોડ જતો રહે. હો રામ, હું તને સાચું ખોટું બહુ બોલી. હા, માફ કરી દેજે દીકરા. તમે મને દીકરો કીધો અને એક માં દીકરાની માફી માંગે એ સારું લાગે? ના ના ના. હે રામાપીર, મને મારા કર્મોની સજા મળી ગઈ છે. તારી લીલા અપરંપાર છે પ્રભુ. રોહિત, તું સાચું કહેતો હતો. ધાર્યું ધણીનું થાય છે. રામભાઈ, તમે મને પેલું લીલું કપડું આપ્યું હતું ને, એનો મેં મસ્ત ઘોડો બનાવ્યો છે. ઉભા રહો, હું લેતી આવું. બેન, એ તું સાચવીને રાખજે. હું પાછો આવીશ. અત્યારે જાઉં છું.
પણ આમ અચાનક? હા રોહિત, આ કાયમ ચો જાય સર. આજે તો મારે તપાસ કરવી જ પડશે. આ રામભાઈ ઘોડા પાછળ ઘેલા થઈ ગયા લાગે છે. હું હમણાં જાઉં. તમે ક્યાં ચાલ્યા પાછ? આવું. આવ રોહિત, આવ. આવને રોહિત, મારો પીછો કરે છે? હા, હું જાણવા માંગુ છું કે તું છે કોણ, અને આમ ઘોડાનો અવાજ આવે એટલે તું ક્યાં જતો રહેશે? મને એ જ નથી સમજાતું. તારે જાણવું છે ને? હા. અરે મારા રણુજાવાળા, તમે સાક્ષાત! હે પ્રભુ, હે મારા રણુજાના નાથ, મારા બોડોના ભગવાન, તમે આટલા દિવસ મારી સાથે મિત્ર તરીકે રહ્યા, અને આ અભાગ્યો તમને ઓળખી ના શક્યો. પ્રભુ, મને માફ કરી દો. પ્રભુ, મને માફ કરી દો. તું કહેતો હતો ને, વારે આવો અલગ ધણી, મારે ઘેર પધારો રામદેવ પીર. સખા બંધુ સ્વરૂપે મારે ઘેર આવજો. હું રામદેવ પીર તારા મિત્ર સ્વરૂપે આવ્યો. એ મારા રોમ, મારા બોડોના ભગવાન, મારા નાથ, તારી લીલા તો અપરંપાર છે. પ્રભુ, મારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરી દો. રોહિત, મારા ભોળા ભક્ત, હું રામદેવ તારી ભક્તિથી, તારો મારા પ્રત્યેનો પ્રેમ, મારા પ્રત્યેની લાગણી, પરિવાર સહિત અન્ય લોકો ઉપર તારી નિષ્ઠા, ઈમાનદારી અને તારા ઉમદા સ્વભાવથી હું ખૂબ પ્રસન્ન છું. રડવાનું બંધ કર અને ઘરે જા. તારા ઘરે રાહ જુએ છે. પ્રભુ, આ ગરીબના ઓગણે હવે ક્યારે પધારશો? તું અહીંથી જવા દઈશ તો હું આવીશ ને. હું કંઈ સમજો નહીં પ્રભુ. રોહિત, મારા ભોળિયા ભક્ત, લીલુડો ઘોડો સાચવીને રાખજે. હું રમવા આવીશ. હે મારા નાથ, હે મારા પ્રભુ, હે મારા રણુજાના રોમ, હે મારા રણુજાના નાથ, મારા બોરોના ભગવાન, વાવ, શું થયું? આ શાની ઉલટીઓ કરસ? અલી હોબરે છે કે નહીં? શું થાય છે? આપણે છે ને તે ઓમલીના કાતરા ઓછા ખાઈએ. માજી, લાગે છે ખુશ ખબર છે. માં, શું થયું? ખબર ના પડી. આ હું કહે છે? શું થાય છે? અલી મારા ઘરનો વારસદાર આવવાનો છે.
રોહિત, મારા ભોળિયા ભક્ત, લીલો ઘોડો સાચવીને રાખજે. હું રમવા આવીશ. શ્રેયા, રામાપીર આપણા ઘરે ઘોડો રમવા આવવાના છે. બોલીએ રામદેવ પીર મહારાજ કી જય. કંચન થારી કર ગ્રહી અનવરી પીર સે મિનલ દે માં રાણી ને તલ દે વારના લીએ તમે જમો ને રણુ જાનારા, તમે જમો ને રણુ જાનારા. રોપાવો જમણા હાથ, હું તો તુલસી રોપાવો જમણા હાથ. મારે નીતા નીતા દર્શન થાય, અવસર રોપાવું જમણા હાથ, હું તો તુલસી રોપાવું જમણા હાથ. રોપાવું જમણા હાથ, હું તો તુલસી રોપાવું જમણા હાથ. ભોજન લાપસી, મારા રામા પીરને ભોજન લાપસી. રાણીને તલ દેને કઢીએલા દૂધ, અવસર રોપાવું જમણા હાથ, હું તો તુલસી રોપાવું જમણા હાથ.
અવસર આવો નહીં આવે. હું તો તુલસી રોપાવું જમણા હાથમાં. હું તો તુલસી રોપાવું જમણા હાથમાં. મારા રામા પીરને ઓઢણ ડોલિયા. મારા રામા પીરને ઓઢણ ડોલિયા. રાણીને તન દેને સાડુલાની સોડ. અવસર આવો નહીં આવે. હું તો તુલસી રોપાવું જમણા હાથમાં. હું તો તુલસી રોપાવું જમણા હાથમાં. હરિના ચરણે હરજી બાટી બોલિયા. હરિના ચરણે હરજી બાટી બોલિયા. એવા ભગતો જમાડે જમવાય આવો. અવસર આવો નહીં આવે. હું તો તુલસી રોપાવું જમણા હાથમાં. હું તો તુલસી રોપાવું જમણા હાથમાં. હું તો તુલસી રોપાવું